જય સચ્ચિદાનંદ. મને ઓળખ્યો? હું તીર્થ છું, તીર્થક્ષેત્ર. જો કે હજારો લાખો વર્ષો પહેલા હું એક સામાન્ય જમીનનો ટુકડો જ હતો. મને તીર્થ બનાવ્યો તીર્થંકરોના પવિત્ર ચરણ સ્પર્શે. હા, એ મારું અહોભાગ્ય છે કે ગત 24 માંથી 20 તીર્થંકરો મારા ખોળામાં વિચર્યા અને નિર્વાણ પામ્યા. જૈનો તો એવું માને છે કે જીવનમાં એક વખત તો મારે ત્યાં તીર્થયાત્રાએ આવવું જ જોઈએ. બરાબર સમજ્યા તમે. હું છું સંમેત શિખરજી તીર્થક્ષેત્ર. આજે સેંકડો લોકો મને પૂજે છે, હિન્દુસ્તાનનું મહાતીર્થ ગણે છે. અવારનવાર મારી મુલાકાતે પણ આવે છે અને આ તીર્થક્ષેત્ર ઉપર પગપાળા યાત્રાને ધાર્મિક અને આધ્યાત્મિક લાહવો ગણે છે. પણ મારી તો એ જ ભાવના રહે છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓ તીર્થંકરોની યથાર્થ વિતરાગતાનો પરિચય મેળવે, એમના પગલે પગલે મુક્તિ માર્ગે આગળ વધે અને જ્યારે જ્યારે એમ થાય ત્યારે મારા આનંદનો પાર ન રહે. બસ આવા જ આનંદના સમયની ઘડીઓ નજીક આવતી જણાઈ, જ્યારે એક દિવસ 10-15 જણનું એક ટોળું મારી મુલાકાતે આવ્યું. તેમાંના અમુક લોકોને પહેલાં હું મળ્યો છું, એટલે કે મેં એમને અને એમણે મને જોયા છે. બાકીના લોકો તો પહેલીવાર આવતા હતા, પણ તેમનું ધ્યાન યાત્રા ઉપર ઓછું અને ક્યાં કેવી કઈ વ્યવસ્થા ગોઠવવી એ આયોજન ઉપર વધારે હતું. એમની વાતો સાંભળીને હું ખૂબ ઉત્સુક બન્યો. આ લોકો પાયલટ ટ્રીપ કરી રહ્યા હતા અને દાદા ભગવાન પરિવાર માટે સંમેત શિખર યાત્રા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. દાદા ભગવાન? આ શબ્દ સાંભળતા જ મારા સંસ્મરણોમાં કંઈક ઝબકારો થયો. હા, મને બરોબર યાદ આવ્યા એ દાદા ભગવાન. અહોહો, અક્રમ વિજ્ઞાનના પ્રણેતા, મૂળ જ્ઞાની પુરુષ, પરમ પૂજ્ય દાદા ભગવાન. એવું લાગે કે તીર્થંકર ભગવંતોના હૃદયની વાત દાદાશ્રી પોતે જ જાણતા હતા. અહીં કેટલા અવતારોના તારણ રૂપે એ જ વાત લોકોના હૃદય સુધી પહોંચાડવાનું અવિરત કાર્ય કરતા હતા. અહોહો, આ કળિયુગના મહાવીર ભગવાન અને શ્રી કૃષ્ણ જ જોઈ લો. લગભગ 1978-79ના વર્ષોમાં 2 વખત દાદાશ્રી સ્વયં લગભગ 30 મહાત્માઓ સાથે અહીં પધાર્યા હતા. આખી એક બસમાં મહાત્માઓ જ હતા. દરેક જગ્યાએ દાદાશ્રી વિધિ અને સત્સંગની પુષ્ટિ પણ આપતા. અને ત્યારે એમની સાથે હતા નીરુબેન અમીન. દાદાની સેવામાં પોતાનું અસ્તિત્વ ખોઈ દેનાર, દાદા ભગવાનની ઓળખાણ જગતને ધરનાર, સ્ત્રી દેહે વિતરાગ ધર્મને લોકોના હૃદય સુધી પહોંચાડનાર પૂજ્ય નીરુમા. તેમને મળતા જ મને લાગ્યું કે જાણે સાક્ષાત મલ્લીનાથ ભગવાનને ફરીથી મળ્યો. આ પછી 1991-92ની સાલમાં નીરુમા પણ લગભગ 100 મહાત્માઓ સાથે સંમેત શિખરજીની યાત્રાએ આવ્યા હતા. અને એ પછી પણ નીરુમા સાથે મહાત્માઓની સંમેત શિખરની યાત્રાઓ થઈ હતી. આ ગજબના ટોળામાં હજુ મને એ યાદ છે, એક દિવ્ય તેજસ્વી ચહેરો. ત્યારે ઉંમર તો 18-19ની જ હતી, પણ મેં તેમની જાગૃતિના વખાણ દાદાશ્રીના મુખેથી સાંભળેલા. જાણે ભગવાન મહાવીર પછી આવી જાગૃતિ ધરાવતો પહેલો વિરલ મનુષ્ય સદેહે જોવા મળ્યો.
આજે પણ મને યાદ છે એ દિવસ જ્યારે મેં પ્રથમ વખત એ દિવ્ય તેજના દર્શન કર્યા હતા. ત્યારના દીપક અને આજના પૂજ્ય શ્રી દીપકભાઈના. બસ ત્યારથી શરૂ થઈ મારી આતુરતાની એ ઘડીઓ કે ક્યારે આવશે આ મહાત્માઓનું ટોળું અને ક્યારે મળશે મને એમના સ્વાગતનો અવસર. એ પણ 100, 200, 500 નહીં, પૂરા 3000 સંકેતધારી મહાત્માઓ સાથે મહાત્માઓની શ્રદ્ધાની મૂર્તિ સમાન હાલમાં વિતરાગ તીર્થંકરોના સંદેશને ઘેર ઘેર પહોંચાડનાર જ્ઞાની પુરુષ પૂજ્ય શ્રી દીપકભાઈના પ્રત્યક્ષ ચરણ સ્પર્શનો અવસર. દાદાશ્રી અને નીરુમાં જ્યારે મહાત્માઓ સાથે અહીં આવતા તો મને અને મારા સાથીઓને અચૂક મળતા. તમને થશે મારા સાથીઓ કોણ? અરે આ પાવાપુરી, રાજગીર, લછવાડ, રુજુવાલિકાના પાવન તીર્થક્ષેત્રો જેમણે વીર પ્રભુના જીવનને ખૂબ જ નિકટથી જોયું છે. બસ પછી તો મારી આતુરતાનો પાર જ ના રહ્યો. મીટ માંડીને હું રસ્તો જોતો રહ્યો કે ક્યારે આ મહાત્માઓ અહીં આવે, ક્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો મને ભેટો થાય ને ક્યારે મને અને મારા સાથીઓને તેમની મુલાકાતનો અવસર મળે. આમ તો મેં ઘણી બધી જાત્રાઓ જોઈ છે, પણ દાદા ભગવાન પરિવારના મહાત્માઓની આ 2020ની સાલમાં જે જાત્રા થઈ તેની તો વાત જ જુદી હતી. કેટલાય મહિનાઓ પહેલાં જાત્રા ટીમે શરૂ કરેલી તડામાર તૈયારીઓનો હું સાક્ષી રહ્યો છું. અને આ સેવાર્થીઓ આજકાલ પેલું શું વાપરે છે? હા, વોટ્સએપ. એના ઉપર વાતો કરતા એટલે મને દરેક નાની મોટી હિલચાલની ખબર રહેતી. અદ્ભુત પ્લાનિંગ અને તનતોડ મહેનત કરી છે આ જાત્રા ટીમના સેવકોએ. શરૂઆત થઈ આટલા બધા મહાત્માઓને એક સાથે લઈ જવા 2 ટ્રેનમાં બુકિંગ કરવાથી. પાછું 3000 મહાત્માઓને એક સ્થળથી બીજા સ્થળે લઈ જવા પૂરી 60 લક્ઝરી બસોની વ્યવસ્થા કરી હતી. હવે આ રાજ્યની નાની મોટી ગલીઓમાં ઠેઠ દરવાજા સુધી મૂકી જતી બસોની વ્યવસ્થા કરવી એ કંઈ નાની સૂની વાત હતી. પણ આ પુણ્યશાળી મહાત્માઓ માટે એ વ્યવસ્થા પણ થઈ ગઈ. પાછું બ્રહ્મચારી ભાઈઓએ એવી તો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો કે જેના થકી બધી બસોને ટ્રેક કરી શકાય. એટલે ક્યાંય પંક્ચર પડ્યું કે બસ બંધ થઈ કે તરત જ બીજી આવીને હાજર, અને એવું બન્યું પણ હતું. આ ઉપરાંત મહાત્માઓને યાત્રાની ઝીણામાં ઝીણી વિગતનો ખ્યાલ રહે તે માટે સ્પેશિયલ જાત્રા બુકલેટ છપાવવામાં આવી. એટલું જ નહીં, 3000 મહાત્માઓને ટ્રેન સહિત આખી જાત્રા દરમિયાન એક સાથે જમાડવા માટે જુદા જુદા 9 રસોડાઓની વ્યવસ્થા હતી. જુદા જુદા રસોડા માટે અલગ અલગ જમવાનો સામાન પેક કરવો, તેને પહોંચાડવો એ કાંઈ જેવી તેવી વાત છે. એ પણ કંઈ રહી ના જાય તે રીતે. મહાત્માઓને એક પણ દિવસ જમવાની તકલીફ ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન જાત્રાના કેટલા સમય પહેલાંથી લેવાતું હતું. મહાત્માઓનું આરોગ્ય જળવાય અને તેમને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે મિનરલ વોટરની હજારો બોટલો અમદાવાદથી ટ્રેનમાં, ટ્રેનમાંથી બસોમાં અને બસોમાંથી એક મહાત્માઓને રોજે રોજ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં અડાલજમાં અંબા ફૂડના સેવાર્થીઓએ મળીને ખજૂર પાક, ડ્રાય ફ્રૂટના પેકેટ, અથાણા, મસાલા, ચેવડો, ગાંઠિયાના પેકેટ્સ વગેરે વગેરે, અરે કુલ 70,000 જેટલા તો નાના નાના મુખવાસના પેકેટ્સ પેક કર્યા હતા. બોલો,
ફક્ત જમવાની જ નહીં, રહેવાની પણ ઉત્તમ સગવડ સચવાય તે માટે સેવાર્થીઓએ કેટલી હોટલ અને ધર્મશાળાઓમાં પોતે જઈને એક એક નાની વસ્તુની તપાસ કરી હતી. એ પણ એક નહીં, 2 પાયલટ ટ્રીપ દ્વારા. છેવટે બંને પાયલટ ટ્રીપ પૂરી થઈ. હવે પ્રતીક્ષાની એક એક ઘડી મને બહુ લાંબી લાગવા લાગી અને આખરે એ ઘડી આવી ગઈ. જાત્રાના 2 દિવસ પહેલાં સેવાર્થીઓ અહીં આવી પહોંચ્યા. હવે મહાત્માઓ જલ્દી પધારવાના છે. એ સુખદ સમાચારનો વાયરો ફક્ત મારે ત્યાં જ નહીં, મારા સાથીઓમાં પણ ફરી વળ્યો. સમાચાર આવ્યા કે મહાત્માઓ ટ્રેનમાં બેસી ગયા છે. સામાન બધો ચડી ગયો છે. દરેક કમ્પાર્ટમેન્ટમાં સ્પીકર લાગી ગયા છે અને ત્યાં જ ટ્રેનની વિસલ વાગી. તો શરૂ થઈ ગઈ મહાત્માઓની જાત્રા. અને આ શું? મહાત્માઓ આવે એના આગલા દિવસે 16 જાન્યુઆરીએ પૂજ્ય દીપકભાઈ આવી પધાર્યા. એવું લાગે કે મહાત્માઓ માટે બધી વ્યવસ્થા બરાબર છે કે નહીં તેની એક પિતાની જેમ સંભાળ ના લેતા હોય. કોલકાતાના સત્સંગ કાર્યક્રમ પછી સીધા જ ગયા એરપોર્ટ ઉપર પૂજ્યશ્રી પધાર્યા અને તેમના શ્રી ચરણોથી અમારી ધરા પાવન થઈ. બિહાર રાજ્યનું ગયા એટલે એ સ્થળ જ્યાં બુદ્ધ ભગવાનને બોધિ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને બિહાર એટલે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની વિહારભૂમિ. પૂજ્યશ્રીની જાત્રાની શરૂઆત ગયાના સુંદર બૌદ્ધ મઠમાં દર્શનથી થઈ. જે વિશાળ બોધિ વૃક્ષ નીચે બુદ્ધ ભગવાનને જ્ઞાન થયું હતું તે આજે પણ જોવા મળે છે. અહીં મંદિરના કર્મચારીઓએ ખૂબ ભાવથી પૂજ્યશ્રીને આવકાર્યા હતા. અને આ છે બુદ્ધ ભગવાનની 80 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ. ત્યારબાદ પૂજ્યશ્રી રાજગીર જવા રવાના થયા. આ બાજુ મહાત્માઓ લગભગ 40 કલાકની લાંબી ટ્રેન મુસાફરીમાં સુંદર એડજસ્ટમેન્ટ લઈ રહ્યા હતા. અને એનું કારણ શું હતું ખબર છે? દરરોજ પૂજ્યશ્રી સાથે ઓનલાઈન સત્સંગમાં તેમને અમૂલ્ય સમજણનો ખજાનો મળતો હતો. આ પરિવાર પાસેથી મને એક અનોખી વાત શીખવા મળી છે.
દાદાશ્રીના વખતથી મહાત્માઓ સાથે જાત્રાનો હેતુ કંઈ ઓર જ હોય છે. સામાન્ય રીતે લોકો જાત્રા કરે પુણ્ય કમાવા કે ધર્મ પામવા, જ્યારે દાદાશ્રીના મહાત્માઓ જાત્રા કરે પ્રકૃતિ ખપાવવા. તીર્થસ્થળોએ જાત્રા કરવાથી ધર્મની વિરાધનાઓ ધોવાય. ધર્મના હેતુ માટે ખર્ચ કરવાથી લોભની ગાંઠ તૂટે. પ્રકૃતિની વિરુદ્ધ આવે ત્યાં એડજસ્ટમેન્ટ લેવાની શક્તિઓ ખીલે. અને આ બધું શીખવા ક્યાંથી મળે? જાત્રામાં દરેક પરિસ્થિતિમાં જ્ઞાની પુરુષની સહજતા અને વિતરાગતા નિહાળીને. બીજી એક વસ્તુ પણ હું મહાત્માઓ પાસેથી જ શીખ્યો, અને એ છે સ્ટેશન ઉપર જ્યાં જ્યાં ગાડી રોકાય ત્યાં ઉતરીને ઉલ્લાસભેર ગરબા કરવાનું. અને બીજું એડજસ્ટમેન્ટ મહાત્માઓ શું લેતા ખબર છે? થાળીમાં આવી પડે એ જમી લેતા. હા, એ વાત અલગ છે કે થાળીમાં રોજે રોજ 3 વખત સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાતી હતી. રસોઈના સ્ટાફની મહેનતને પણ દાદ દેવી પડે હો. મને એટલે જ આ ટોણું બધાથી જુદું લાગે. આ મહાત્માઓ એટલે એવા સાધુઓ જેમણે બાહ્ય તપ ત્યાગ નથી કર્યા અને હસતા રમતા જાહો જલાલીથી મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છે. ધન્ય છે, ધન્ય છે અક્રમ વિજ્ઞાનને. ઓહો, લાંબી ટ્રેનની મુસાફરીમાં ભક્તિ, ભોજન અને સત્સંગ કરતા ક્યારે સ્ટેશન આવી ગયું ખબર જ ના પડી. પણ મહાત્માઓ મારી પાસે આવે એ પહેલા 5 દિવસ સુધી મારા સાથીઓને મળવાના હતા. છતાં મને હાશ હતી. અમે સૌ તીર્થંકરોના ચરણરજની સંતાનો જ છીએ ને. અને મારા સાથીઓ તો ઉલ્લાસથી ઝૂમી રહ્યા હતા. અને કેમ ના હોય? આમ પ્રત્યક્ષ જ્ઞાનીના ચરણ સ્પર્શનો લાવો અમને રોજ રોજ નથી મળતો. જે ક્ષેત્રમાં મહાવીર ભગવાને જન્મ ચ્યવનથી લઈને ઠેઠ નિર્વાણ સુધીનો સમય પસાર કર્યો હોય, જેમણે કંઈ કેટલાય તીર્થંકર ભગવંતો અને કેવળીઓને આશ્રય આપ્યો હોય, એવા અમારા સાથી તીર્થક્ષેત્રો છે. સત્તરમીએ સાંજે રાજગીરના વિરાયતનમાં પૂજ્યશ્રીનું હાર્દિક સ્વાગત થયું અને વિરાયતનમાં જ સળંગ 4 દિવસ મહાત્માઓના ભોજન અને પૂજ્યશ્રીના સત્સંગની વ્યવસ્થા થઈ હતી. રાજગીરની ભૂમિ ઉપર રોજ સાંજે પૂજ્યશ્રીના શ્રીમુખે સત્સંગ સાંભળીને તીર્થંકરો વિહોણા મારા હૃદયને ખૂબ ઠંડક મળતી હતી. એટલે મહાત્માઓ સાથે અહીં જાત્રામાં હું પણ ભાવથી જોડાઈ ગયો. જેકપોટ એટલે શું? એ તો ભાઈ હું રેસમાં ગયો નથી, આ લોકોને ખબર. શું કે જેકપોટ કહે છે ને, આપણી દાદાની ભાષામાં આવે કે ભાઈ આ જાત્રા એટલે શું? સત્સંગથી સમજણ વધે. બરોબર. અને જાત્રાથી પ્રકૃતિ ખપે. શિબિરથી જાગૃતિ વધે. જાત્રાથી પ્રકૃતિ ખપે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિને હંમેશા જો ફાવતું ભેગું થાય ને તો પ્રકૃતિ જાડી પોળી થતી જાય. બરોબર. ડાયટિંગથી ઉતરે જ નહીં પછી. તે કોઈ અપમાન કરે ને એટલે ઉતરે થોડીક. બરોબર. ના ફાવતા સંજોગ આવે, ના ગમતું બધું ભેગું થાય એટલે પ્રકૃતિ ઉભરાય ને ખાલી થાય. બરોબર. એટલે ના ફાવતું સંજોગ ઊભા થઈ શકે જાત્રામાં. અચ્છા. કારણ બધું જ ખાટલેથી પાટલે ને પાટલેથી માટલે ને માટલેથી બાટલે કંઈ ના હોય. બધું ભેગું થાય. ઘરમાં તો આપણું ગોઠવણી હોય. નહીં, આપણી ગોઠવણી પ્રમાણે હોય ને ઘરમાં. અને વહુ આવે ને થોડું આગું પાછું કરે તો આપણું શું થાય? જીવ ઊંચો નીચો થાય. અને પછી વહુનું આમ મોઢું જોઈએ ને પછી બોલીશે ઝઘડો થશે, બોલવું નથી. પણ વહુ તો બહુ રાગવાળી ફાઇલ છે. હા, પણ આવું હોય કે ના હોય? હોય. અરે છોકરો આગું પાછું કરે ને કે ભાઈ અહીંયા મૂકવાનું, અહીં કોણે ખસેડ્યું, કેટલું થાય? અને આપણો સામાન પેલા ઉચકીને બાજુ મૂકી દે. તેવો ગુસ્સો, તમારો સામાન તમે મારા સામાન અડશો નહીં, મારી સામે જ રહેવો છે. બેન તમારી જગ્યા આ છે, તમે નીચે મૂકો, આ મારી જગ્યા છે. જો મારા સામાનને હાથ લગાડ, એના પપ્પા ક્યાં ગયા, જો આને કહો કંઈ કશું.
જો કચકચ ચાલે કે ના ચાલે એવું બધું પ્રકૃતિ ખપે ખપે કશાય નીકળીને ખાલી થતા જાય. દાદા કહેતા ને લડો બરોબર, શિંગડા તોડી નાખો અને પછી પ્રતિક્રમણ કરો સાંજે, એટલે રૂજાઈ જાય બધું. હા નહીં તો આ વિચિત્ર પ્રસંગ ભેગા થયા વગર આપણે ભરેલો માલ નીકળે નહીં તો ખાલી થાય નહીં. બરોબર. એટલે બરોબર જાત્રામાં જેકપોટ આ અપેક્ષા છે. અને હવે ને અમુક બહુ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે. રાજગીર વનવાળા કોણ કોણ છે? ખાલી હાથ ઉપર કરો. એક્સેલેન્ટ. પાવાપુરી વનવાળા કોણ કોણ છે? હાથ ઉપર કરો. પાવાપુરી 2 વાળા કોણ કોણ છે? રાજગીર. પાવાપુરી 1, પાવાપુરી 2, રાજગીર. પાવાપુરી 1, પાવાપુરી 2, પાવાપુરી 1, પાવાપુરી 1, રાજગીર. રાજગીર 2. ઓ સોરી, એવો કોઈ ગ્રુપ જ નથી. ઓકે. હવે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે તમારો ગ્રુપ એક્ઝેક્ટલી ખબર હોય કે હવેની જે અનાઉન્સમેન્ટ થવાની છે ને એ ગ્રુપ વાઇઝ થશે. નાલંદા વિદ્યાપીઠ એટલે વિશ્વની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી, યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાંથી એક. સ્થાપત્ય કળાનો આ ઉત્તમ નમૂનો, જ્યાં 300 જેટલા બહુમાળી મઠમાંથી હવે કેટલાક અવશેષો જ બાકી રહ્યા છે. પણ તે જોઈને એ સમયના વિદ્યાર્થીઓના રહેવાના રૂમો, પ્રાર્થના કક્ષ, કૂવા, ભવ્ય સ્તૂપ વગેરેનો અંદાજ આજે પણ આવે છે. ભગવાન બુદ્ધે અહીં આંબાના ઝાડ નીચે તેમના મુખ્ય શિષ્ય સારીપુત્રને બોધ પાઠવ્યો હતો અને સારીપુત્રે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે નાલંદા વિદ્યાપીઠના પાયા નાખ્યા હતા. હિન્દુસ્તાન ત્યારે વિદ્યાનું કેન્દ્ર ગણાતું અને એટલે જ અહીં દેશ વિદેશથી 10,000 વિદ્યાર્થીઓ શસ્ત્ર, વિજ્ઞાન, ભાષાના અનેક વિષયોના અભ્યાસ અને સંશોધન માટે આવતા. પૂજ્યશ્રી પણ આ સ્થળોની મુલાકાતે ગયા હતા. ત્યાંના માર્ગદર્શક જે વાતો કહે તેને અત્યંત ધ્યાનથી સાંભળતા અને દરેક જગ્યાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિરીક્ષણ કરતા. પૂજ્યશ્રી અને મહાત્માઓએ
સુંદર બુદ્ધ સ્તૂપ અને જાપાનીઝ મંદિરની મુલાકાત પણ લીધી હતી. આ બાજુ રાઈટ સાઈડ. પૂજ્યશ્રી, અત્યારનો જે એક અનુભવ કહેવો છે, આ ફાઇલને રોપવેમાં બહુ જ બીક લાગે. છેલ્લે જ્યારે રોપમાં બેઠેલા ને ત્યારે પ્રત્યાખ્યાન કરી નાખે ફરી ક્યાં રોપવે બેસવું જ ના પડે એમ. પણ હિસાબ બાકી હતો ને તો તમારા દર્શન થયા, તમે આગળ ને અમે તમારા પાછળ હતા ને. પેલું પદ છે ને, હો મને દીપકભાઈ દેખાય છે, દીપકભાઈ દેખાય છે ને છૂટો પડી જાય છે. પકડી રાખજો, શું રોપવે પડી ના જાય. પૂજ્યશ્રી 10 મિનિટની જે આ જે જુદાપણાની જાગૃતિ, અનંત જ્ઞાન, અનંત શક્તિ બધું હાજર. પૂજ્યશ્રી, તમે હાજર હતા ને બધું જ્ઞાન હાજર હતું તો અહીંયા સુધી પહોંચી આવ્યા. જય સચ્ચિદાનંદ. ના તો આપણે તપાસ કરવાની. બાજુવાળા ઉપર જઈને પાછા આવી ગયા. આ બધા કોઈને કાંઈ વાંધો નથી, માટે આપણે વાંધો નહીં આવે. હસે ઉપર તો આવી ગયા, ઉતરવું પડશે ને. આ રીતે અહીંના લોકોની આંતરડી ઠરતી જોઈને અમને ખૂબ જ સંતોષ થયો. રોજ સાંજે બધા મહાત્માઓ રાજગીરના વિરાયતનમાં પાછા ફરતા. વિરાયતન એટલે વીર પ્રભુથી પ્રેરિત સેવા, શિક્ષા અને સાધનાના પાયા ઉપર રચાયેલી સંસ્થા, જે દેશ વિદેશમાં આચાર્ય શ્રી ચંદનાજીના નેતૃત્વ હેઠળ માનવ સમાજના દરેક વર્ગમાં આરોગ્ય, શિક્ષણ અને આધ્યાત્મની જાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય કરે છે. હાથીને લિમિટ એ જુદી ને. હાથીને સચિન એક પેલો હાથી એ મેળવવા માટે બે પછી લડ્યા હતા. લગભગ 96 લાખ માણસો મરી ગયા ને. પછી ભગવાનને પૂછ્યું, સાહેબ ગયા ક્યાં બધા? તિર્યંશમાં નરકે એક મનુષ્યમાં આવ્યો ને એક દેવગતિમાં, બાકી બધા અધોગતિ. ત્રીજા દિવસે સાંજે નિરૂમા અને દાદાશ્રીને અગાઉ મળી ચૂકેલા આચાર્યશ્રી ચંદનાજીએ પૂજ્યશ્રી તેમજ મહાત્માઓ સાથે આત્મીય વાર્તાલાપ પણ કર્યો હતો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આપણી વચ્ચે આ વિરાયતન ખાસ જેમને બનાવ્યું છે 50 વર્ષ પહેલાંથી મહાસતીજી ચંદનાભાઈ મહાસતીજી પધાર્યા છે અહીંયા. આપણા બધા માટે મોટી જાત્રાનું સ્થળ છે, કારણ કે દાદાશ્રી પણ અહીંયા 72માં આવેલા. પૂજ્ય દાદા નિરૂમા જેટલી વાર વિરાયત અહીંયા આવ્યા છે રાજગીર, તો એકાદ વાર છોડીને વિરાયતનમાં જ રહ્યા છે. નિરૂમા અહીંયા રહ્યા છે, દાદા પણ અહીંયા જ રહ્યા છે. પૂજ્યશ્રી મળ્યા હતા ત્યારે ખાસ એમનો આગ્રહ હતો કે પૂજ્યશ્રી એમાં મ્યુઝિયમ જોજો. તો પૂજ્યશ્રી કે મ્યુઝિયમ અમે જોયું છે, તો કે એમાં તો બધું બહુ નવું કરી નાખ્યું છે.
પછી બધાએ વાત કરી કે માસતીજીનું એક ફિક્સ છે, આખા દિવસમાં એકાદ નવું કાંઈ ના કરે ને ત્યાં સુધી સૂતા નથી. એટલે બહાર એજ ગમે એટલી હોય પણ અંદરની એજ 16થી વધારે નથી. મને અત્યંત પ્રસન્નતા છે. દાદા ભગવાન અહીંયા આવી ગયા છે, આ ભૂમિને પવિત્ર કરી ગયા છે. આવી જ રીતે નીરુબેન એ પણ આવી ગયા છે અને મને અત્યંત ખુશી છે કે દીપકભાઈ પણ આટલા બધા સાધુઓ સાથે અહીંયા પધાર્યા છે. વિરાતન અને આપણો સાફી સંઘ અને હું અંતઃકરણપૂર્વક આપણા બધાનો આભાર માનું છું અને ફરીથી આ ભૂમિમાં આવવાનું આપણા બધાને હાર્દિક નિમંત્રણ આપું છું. આપણે બધું એટલું જ કહીશ કે બસ અહીંયા આવ્યા છો, મને ખબર છે અહીંયા ઘણી બધી અસુવિધા થઈ હશે આટલા બધા લોકો માટે. મને ત્યારે આજથી 50 વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા આવી હતી તો 50 વર્ષ પહેલાં મને નહોતી ખબર. જ્યારે અહીંયા રોડ બનાવતી હતી, આ મકાન કરાવતી હતી તો ત્યારે લોકો કોણ આવશે આ જંગલમાં, કોણ આવશે? ત્યારે જો આ લોકોને આ ચિત્ર બનાવ્યું હોત તો આજે વિરાતન આને તમારા બધાના માટે સારામાં સારી વ્યવસ્થાની સુવિધા થઈ શકી હોત. પણ ગણપત પર્યાયમાં જે થવાનું હોય એ અન્યથા ન થઈ શકે. આ રીતે સંતોષ અને સમાધાન માનીને તમે આટલા પ્રેમથી અહીંયા અસુવિધાને પણ તમે જે રીતે સ્વીકાર કરી છે એના માટે તમારા આ આધ્યાત્મિક ભાવને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપું છું અને આ રીતે જ સાધનાના ક્ષેત્રમાં આગળ વધજો એવા અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીને આપણા બધાને આશીર્વાદ આપીને મારા વાતને હું વિશ્રામ આપું છું. ધન્યવાદ. રાજગીરના પહાડોની તળેટીમાં પૂજ્યશ્રીનો સત્સંગ યોજાતો, જ્યાં મહાત્માઓ તેમના અનુભવો કહેતા અને વિવિધ પ્રશ્નોના અત્યંત નિખાલસ અને સમાધાનકારી જવાબો મેળવતા. ચાલો જોઈએ કેટલીક ઝલક. ઝૂમી રહ્યા આનંદમાં. ભૂલો બ્લન્ડર્સ તો ભાંગી આપ્યું એમને અને ભૂલો આજુબાજુવાળા કાપી આપે છે, કાઢી આપે છે. જાતે તો જૂ જડે નહીં એટલે કોઈ કાઢી આપે એટલે આપણે જવા દેવાની. ભૂલ કાઢી આપે છે, કાઢી નાખવા દેવાની. અને ભૂલ જાય એનો આનંદ, બોજો બધો એનો હતો. આ ભક્તિમાં, આનંદમાં દાદાની ભક્તિ થાય છે, પોતાના આત્માની ભક્તિ થાય છે. આનંદમાં ને આનંદમાં બધા ઘા રૂજાતા જાય, ચિત્ત દોવાઈને ચોખ્ખું થતું જાય. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. દેવી પટેલ. બોલો. પૂજ્યશ્રી, મારી ફર્સ્ટ તીર્થયાત્રા છે અને અમેઝિંગ એક્સપિરિયન્સ અત્યાર સુધી. રાજગીરમાં રાજયોગ હોય ને એવું જ લાગે છે. કશી જ જાતની તકલીફ નહીં ને બાળપણ યાદ આવી જાય એવી બધાની જોડે ધમાલ કરતાં કરતાં અને મહાત્માઓ જોડે આત્મીયતા. ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ બહુ જ એકદમ સુપર્બ વ્યવસ્થા અને એક અલૌકિક આમ દાદાનું જે છે ને આમ હવે એકદમ હિટ થયું કે દાદા શું કહેવા માંગે છે કે આ જાત્રાથી કેવું બધા અભેદતા વધતી જાય છે. आज मैं इस पवित्र भूमि पे आपके सामने खड़ा हूँ तो मुझे अभी बोलने के लिए कुछ शब्द नहीं आ रहे, बहुत अच्छा. लेकिन मेरी जो दादा के टोले में मैं शामिल हो गया जब साबरमती स्टेशन पे ट्रेन में बैठा था. ये तो 2 दिन इतना आनंद થઈ ગયો છે कि मेरी जागृति बधी बढ़ी गई છે. હા, આનંદ આનંદ. એક ધ્યેયવાળું ટોળું કહેવાય ને, એક ધ્યેય વાલે સબ, मोक्ष के ध्येय वाले और निकाली खाना पीना घूमना फिरना निकाल. दादा की भक्ति, सिमंदर स्वामी की आराधना. मैं पहले मिलिट्री में था तो मैं समझता था कि मैं मिलिट्री मैन हूँ अभी, लेकिन ये दादा की जो मिलिट्री है वो हमारी इंडियन आर्मी को भी पीछे छोड़ ही दिया है. इन्होंने इतना ज़बरदस्त जोश है. वो मिलिट्री क्रोध, मान, माया, लोभ, राग, द्वेष, आर्त ध्यान, रौद्र ध्यान, दुराचार, भ्रष्टाचार, व्यभिचार, सबके सामने वो दुश्मन का ख़त्म करना है.
ये मिलिट्री ये खुद के पहले दुश्मन तीर्थंकर भगवान अरिहंत कहलाते हैं। क्रोध मान माया लोभ राग द्वेष रूपी शत्रु को खत्म किया, सारी दुनिया में पूज्य हो गए। एक अनुभव शेयर करना चाहूँगा पूज्य श्री। मैंने 30 साल जो मिलिट्री की सर्विस करी थी, तो वहाँ पे बहुत सारी इमरजेंसी में मिलिट्री हमारी भारत के लोगों की सहायता करती है, बाढ़ में या कोई और इमरजेंसी हो जाती है। लेकिन ये दादा के जो महात्मा हैं, सेवार्थी हैं, वो उससे भी फास्ट एक्शन में यहाँ पे आओ। राजगीर में यहाँ पे देखो सत्संग में कैसे अरेंजमेंट करते हैं, हमारा गया में कैसे उन्होंने स्वागत किया, साबरमती स्टेशन पे हमको पानी भी आपकी सीट ही पे मिलेगा, तो उनका एक्शन उससे भी ज़्यादा फास्ट है। तो मैं समस्त महात्माओं के सामने उनको अपने तहे दिल से बहुत बहुत धन्यवाद देना चाहूँगा, जितने भी जो सेवार्थी हैं। બીજું કે આપણે બુદ્ધ સ્તૂપમાં ગયા હતા, ત્યાં એક લખેલું હતું નમુ મ્યો હોરે ગે ક્યો, એનો મિનિંગ ન સમજાણું કંઈક, મેં તો વાંચી લીધું 2 વખત અને સમજ્યા કે નમસ્કાર કરું છું એવું કંઈક થતું હોય છે, નમો ખબર નહીં. અરિહંતાણમ એવું મિનિંગ થાય છે. દાદા જ જાત્રાથી પહેલી 74ની જાત્રામાં તો દાદા જ પછી આવું આ જ સ્તૂપમાં બધે ગયા, પછી દાદા કે આનો અર્થ શું થાય ખબર પડી? નમો અરિહંતાણમ, બોલો નામોમ્યો હો રેંગે ક્યો, તો કે નમો અરિહંતાણમ એવું જ થાય. પછી અપભ્રંશ થતું થતું આ શબ્દ બોલો નમો અરિહંતાણમ એ લોકો જાપ કર્યા જ કરે છે, સતત ચાલુ જ હોય છે ત્યાં જાપ. પછી મેં થોડું દોડડા પણ કર્યું, બીજા કંઈ પછી નમો સીધા તો કે દોડડા પણ કરવાની શી જરૂર છે, આટલું કયું સાંભળી લેવાનું, બધા ડોકો નહીં કરવાનો છે. આપ સૌએ મહાવીર ભગવાનના પરમ ઉપાસક એવા શ્રેણિક રાજાના રાજ્યની રાજધાની રાજગૃહી નગરી વિશે તો સાંભળ્યું જ હશે. બસ એ જ રાજગૃહી નગરી એટલે રાજગીર. આ એવી ભૂમિ છે જેના ઉપર ભગવાન મહાવીર કેવળ જ્ઞાન પછી પૂરા 14 વર્ષ સુધી વિચર્યા હતા. એટલે માનો કે જ્યાં પગ મૂકો ત્યાં મહાવીર સ્વામીની ચરણરજનો અનુભવ થાય. આ અમારું સાથી તીર્થ એટલે એવું સ્થળ જ્યાંથી વીર પ્રભુ પાસે પ્રતિબોધ પામીને ધનના શેઠ શાલીભદ્ર, પ્રસન્નચંદ્ર રાજા, જંબુસ્વામી તેમજ મહાવીર ભગવાનના 11 ગણધરો જેવા અનેક મહાત્માઓ નિર્વાણ પામી મોક્ષે ગયા હતા. રાજગીરમાં 5 પહાડો ઉપર તેઓના સાધના સ્થળો અને ચરણ પાદુકાઓના દર્શનનું ખૂબ મહાત્મ્ય છે. એટલે મહાત્માઓની પહાડ યાત્રાની પ્રેક્ટિસ રાજગીરથી જ શરૂ થઈ ગઈ. મહાવીર ભગવાનના 11 ગણધરોની ચરણ પાદુકા સામે ભક્તિ કરતા કે પહાડની ટોચ ઉપર ભગવાન મહાવીરના સમોવસરણની છત્રછાયામાં બેઠા મહાત્માઓને જોઈને મને એમ લાગતું કે જાણે હજારો વર્ષો પૂર્વે એ કાળ સાથે તાર ના જોડી દીધો હોય. ભગવાન મહાવીર કેવલ જ્ઞાન થયાના 30 વર્ષ બાદ
જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા પાવાપુરી પધાર્યા હતા. પ્રભુની ઉંમર 72 વર્ષની હતી. મહાવીરના નિર્વાણ પછી કળીકાળ વર્ષો 2500 શસ્ત્રોએ છેદી શકશે નહીં વિપરીત બુદ્ધિની સેવા. મહાવીરના નિર્વાણ પછી કળીકાળ વર્ષો 2500 શસ્ત્રોએ છેદી શકશે નહીં. આસો વદ અમાસની એ રાત સતત 72 કલાકની અવિરત દેશનામાં પ્રભુ જીવોને અમૃતપાન કરાવતા રહ્યા અને અંતે તેમના દેહે અંતિમ શ્વાસ છોડ્યો. પ્રભુ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ નિર્વાણ પામ્યા. બેસી જ ગયા, ગરબામાં ફર્યા નહીં. ફરીએ ને તો જગ્યા થાય તો વધારે ખવાય. હા તો પછી હલે જ નહીં અંદર. હે ફર્યા તો વાંધો નહીં. કંઈ જગ્યા રોકવા માટે ધ્યાનમાં જોઈએ કે આ ખસે તો હું આગળ બેસી જાઉં. આનંદમાં ને આનંદમાં ઘા રૂજાઈ જાય બધા અનંત અવતારના. ભૂલાય જ નહીં ને. મને આમ કહી ગયા હતા, મને આમ ટોણો માર્યો ને, ભૂલાતું નથી. કેટલા વર્ષ? આમ તો 37 વર્ષ થયા કે છે. પછી ઘા મય અંદર પોળો થાય, પરવું નીકળે પછી ત્યાં બધું ઘા રૂજાઈ જાય. ભૂલી જ જઈએ ને દુનિયા. નહીં ટ્રેનમાં બેઠા ત્યારથી ભૂલી જ ગયા ને. બાબોન, બેબીન, ધણીન, છોકરાન, સાસુન, કાકીન, મામીન, નોકરીન, ધંધાન બધું વિસ્મૃત. એ જગતની વિસ્મૃતિ અને આત્માની સ્મૃતિ, એનાથી મોક્ષ થાય. તો આપણે એમને મફત એમને એમ થઈ ગયું. બોલો, દાદાની કૃપાથી જગત ભૂલી જવાય, કોઈ રાગ દ્વેષ યાદે ના આવે. કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને શિય
શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે તે ઠેક ના ધરનાર છે. વર્તમાન જ્ઞાની પુરુષના પગલાં થતાં મારા સાથી પાવાપુરી તીર્થના હૃદયનો ઉલ્લાસ હું અહીં બેઠા અનુભવી શકતો. કમળના પુષ્પોથી સુશોભિત તળાવની મધ્યે વિમાન આકારનું સફેદ આરસ પહાણથી બનાવેલ આ જલમંદિર નિરાળું છે. અહીં પ્રભુ મહાવીરના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થયા હતા. શત્રુવટ સમજાય તો કુળવંત કુળવટ નાથ જે શું સિંહ તરણા ખાય જો. પારસ બનો પરમાત્મા સર્વાંગને ભેલાડજો. સંપૂર્ણ શ્વાસો શ્વાસે ભાવો વિશ્વનું કલ્યાણ હો. હવે મળાવું અમારા એવા સાથી તીર્થક્ષેત્રને જે પ્રભુના જન્મ, ચ્યવન અને દીક્ષા કલ્યાણકનું સાક્ષી છે. ક્ષત્રિય કુંડની તળેટીમાં આવેલું લચ્છવાડ. જીપમાં આરોપણ કરીને મહાત્માઓ લચ્છવાડ મંદિરે પહોંચ્યા હતા. નિરૂમા સાથે આવ્યા હતા અને ત્યારે ગાડીઓ નહોતી, રસ્તા નહોતા અને પૂજ્યશ્રી ચાલીને ઉપર આવેલા અને બહુ જ ખરાબ જગ્યા હતી. અને ઉપર આવીને એટલો હો થયો એનું વાતાવરણ, એના વાઇબ્રેશન. અને પછી નિરૂમાએ ખૂબ ભક્તિ કરી અને બક્ષાલને દૂર કર્યું, પૂજા કરી. થોડી વાર પછી ભગવાનની આંખમાંથી અમીરણ ગુરુમાને બહુ અલૌકિક એના વાઇબ્રેશન લાગ્યા હતા. સૌથી બેસ્ટ વાઇબ્રેશન તમે શીખના પછી આપણને આખી ટ્રીપમાં હોય તો એના વાઇબ્રેશન લખવાના હતા. એ દર વખતે તકલીફ બહુ પડે પણ અહીંયા આવવાનું ખેંચાણ થાય, અહીંયા આવું, અહીંયા લખવાડાવું છું. એ આપણે આ ભગવાનના દર્શન કરાવશું. આ એ જ ભૂમિ જ્યાં મહાવીર પ્રભુ લગભગ 32 વર્ષ સુધી અહીં વિહરમાન હતા અને આ જ ભૂમિ ઉપર વૈરાગ્યના અંકુર ફૂટતા વીર પ્રભુએ દીક્ષા ધારણ કરી હતી. મહાવીર ભગવાનના વિરહમાં તેમના ભાઈ નંદીવર્ધને પ્રભુની હયાતીમાં જ તેમની પ્રતિકૃતિ સમાન એક મૂર્તિની સ્થાપના કરી હતી. પ્રભુની હાજરીમાં બનેલી લગભગ 2600 વર્ષ જૂની એ શ્યામવર્ણી અને મનોહારી પ્રતિમા એટલે જાણે સાક્ષાત મહાવીર ભગવાનના દર્શન જ જોઈ લો. મહાત્માઓએ ભક્તિ અને ગરબા દ્વારા આ સ્થળની પવિત્રતા અને પ્રભુની વિતરાગતાને યાદ કરી હતી. બધો આનંદ અકબંધ છે ને, ટેકરી ચડીને પગમાં દુખાવો વધી ગયા એવું નથી ને. હવે તો ખરો પહાડ હવે આવે છે, સમય શિખરજી. સરસ ભક્તિપૂર્વક યાત્રા એ થશે આગળ આગળ.
લછવાડ ને બધા દર્શન કરી આવ્યા ને બધા. ભગવાનની હાજરીમાં એમના મોટા ભાઈએ જ ભગવાનની મૂર્તિ બનાવી હતી. અને ભગવાને કહે છે દર્શને કરેલા છે મૂર્તિના. અને કેવળ જ્ઞાની પરમાત્માના જ દર્શન થાય મૂર્તિનું. કેટલા પાવરફુલ વાઇબ્રેશન હોય. ગણધર ગૌતમ સ્વામી અત્યંત રાગ એનું કારણ ઠેઠ ઋષભદેવ ભગવાનના વખતથી મરીચી હતા મહાવીર ભગવાન, ત્યારથી એમના શિષ્ય તરીકે એમની પાસે જ પછી પુષ્ટ વાસુદેવ તેમના સારથી તરીકે કરતાં કરતાં કેટલાય ભવો સાથે ને સાથે જ રહેલા છે. આખો કાળચક્ર શરૂ થયો ત્યારથી. એટલે અનંત અત્યંત રાગ બેસી જાય. પછી ભગવાનને ખબર કે આ આવરણ એટલો બધો રાગ છે મારી ઉપર, તો એમને કેવળ જ્ઞાન થતું નથી. એ જેમને વાત કરે રાજાન મહારાજાન મેરા, તે આખું ટોળું ભગવાન પાસે જતાં જતાં હજુ તો દીક્ષાએ ના લીધી, પણ એટલી બધી ભક્તિમાં કેવળ જ્ઞાન થઈ જાય. પણ આમને ના થાય. એમને થાય કે મારી શું કચાશ છે, મારા મોક્ષ તો નહીં બગડી જાય ને મારો અંતરાય તો નહીં પડે ને. બધા ભગવાન પાસે હું જેમને વાત કરું છું એમને કેવળ જ્ઞાન થઈ જાય છે ને મને નથી થતું. પૂછ્યું એમણે ભગવાન સાહેબ મારે કેમ કેવળ જ્ઞાન નથી થતું? તો કે તને આવરણ છે, મારા પ્રત્યેનો રાગનું આવરણ છે, પણ તૂટી જશે. અને આજ ભવે તું પણ મોક્ષે જઈશ, અમે પણ જઈશું ને અમારી સાથે તું પણ આવીશ ને આપણે બે સિદ્ધ ક્ષેત્રમાં હાથે રહીશું ત્યાં. એટલી ખાતરી થઈ કે મારો મોક્ષ તો થશે. તે પછી એ જ ભગવાન નિર્વાણ થવાનો ટાઈમ આવી ગયો, પાવાપુરી 72 કલાક દેશના. તો ભગવાને જ કહ્યું કે ભાઈ હવે આનું આ આવરણ તૂટશે નહીં, તમે જાઓ બાજુના ગામમાં પેલા બ્રાહ્મણને બોધ પમાડી આવો. તે પમાડવા ગયા ને પાછા આવતા એમને ખબર પડી ભગવાન નિર્વાણ પામ્યા. એવો શોક લાગ્યો, મને કેમ દૂર ખસેડ્યો. પછી જબરજસ્ત મંથન ચાલ્યું, આવરણ તૂટતા ગયા. ઓ ભગવાનને મારી માટે રાગ ના હોય, મને ભગવાન માટે રાગ હતો. ભગવાન તો વિતરાગ, અને હંમેશા કહેતા ગૌતમ પ્રમાદ ના કરીશ, તારો રાગ તને નડશે. ઓહો મારી ભૂલ છે, ભગવાન ઉપર મેં રાગ કર્યો, એમણે વિતરાગ હતા, એમને કેવળ જ્ઞાન થઈ ગયું. આ પવિત્ર ભૂમિ બધી કેવળ જ્ઞાની, કેટલા હજારો જ્ઞાનીઓ આ પગલા ક્ષેત્રમાં, રાજગીરમાં અને લછવાડમાં અને સમેત શિખરજી બધે મોક્ષે જનારા બધા અહીંથી કેટલાય ગયા છે. આવતી 24 જુનાગઢ પાસેથી બધા મોક્ષે જશે. એનું એક શાસ્ત્રમાં વર્ણન છે કે જુનાગઢથી આવતી 24ના તીર્થંકરો બધા ત્યાંથી મોક્ષે જશે. અને ઘણીવાર છે ને ગરીબ વ્યક્તિઓને જોઈએ ને તો એના ઉપર બહુ દયા આવી જાય. આ સિવાય મુંબઈમાં કે રાજકોટમાં કે અમદાવાદમાં આવા કંઈ હોતા નથી ગરીબ? હોય છે, પણ અને આ બધી રિક્ષાવાળા બધા ગોટાળા નથી કરતા? ત્યાં ભેળસેળ ને બધું નથી હોતું? આ બધે હોય જ ને. એટલે આ પવિત્ર સ્થાનમાં આવું કેમ એમ નહીં, દુનિયાભરમાં રહેવાનું જ. જો પાલખી ઉપાડનારાય હોય ને પાલખીમાં બેસનારાય હોય, બે હોય ને હોય જ. ઉપાડનારા કેમ તો કે ભૂલચૂક થઈ એટલે ઉપાડનારા થયા, અને ભૂલચૂક ઓછી કરી તો બેસનારા થયા. એટલો જ ફેર. બેઉની પાલખી ભેગી થવાની, આ ક્ષેત્ર બેઉને ભેગું થવાનું. પણ આ પાલખીમાં બેસનારા હોય ને પેલા કાલથી ઉપાડનારા હોય. એટલે આપણે બહુ સમજવાનું કે આ બેસનારો પુણ્ય પેલાને આપી રહ્યો છે, ઉપાડનારો પુણ્ય પામી રહ્યો છે, એ પછી અવતારમાં ઊંચો આવશે, ખોટ જવાની નથી. અને પૂજ્યશ્રી અમે નાલંદાથી અહીંયા રાજગીર આવતા હતા ને તો નિરૂમાની છે ને DVD જોતા હતા. તો નિરૂમા કે દાદાના જેટલા ફોલોવર્સ છે ને એકવાર તો કાશ્મીર આવજો એમ. તો હા, તો કાશ્મીર જઈ આવ્યા બધા નિરૂમાની હાથે. પણ બીજી વખત, એક વખત તો થઈ ગયું છે, બીજી વખત તો અમને બધા મહાત્માની જાત્રા. હવે કાશ્મીર જવું છે કે શુદ્ધાત્મામાં રહેવું છે? રહેવું તો શુદ્ધાત્મામાં જ છે પૂજ્ય. હા, પછી હવે જ્યાં જવું ઉદય હશે ત્યાં જઈશું આપણે દેહના. જય સચ્ચિદાનંદ. આપણા મોહ પૂરા કરવાનો ધ્યેય ના રાખો.
આપણે ફાઇલ પૂરી કરવાનો ધ્યેય રાખો અને આત્મામાં રહેવાની જાગૃતિ રાખવી. પૂજ્યશ્રી, બીજું તમારી પહેલી જાત્રા કઈ હતી ફર્સ્ટ એકદમ, અને તમે કયા કયા એડજસ્ટમેન્ટ લીધેલા? અરે બધા દરેક અવતારમાં જાત્રા જ કરીએ છીએ ને, મૂકો ને. પણ તમારી દાદા સાથે એટલે પહેલી કોઈ જાત્રા? હા, 40 દિવસ વાળી. 35 દિવસ 35 જણાની બસ નીકળી હતી, એ પહેલી જાત્રા હતી. તે મારું ચિત્ત તો દાદાની સેવામાં મને ચાન્સ મળી ગયો હતો. પગે તેલ ઘસી દેવાનું, દાદાની વાણી લખવાનું, એમાં ને એમાં ફર્યા કરવાનું. અને બીજું ઓલો પાલીતાણાનો એક્સપિરિયન્સ આવે છે, મને એ ફાયદો મળી ગયો મોટો, દાદાની સેવા કરવાથી. એ વાણી સેવા ને એટલે એ મોટો પછી જાત્રા મળી ગઈ, એમાં દાદાની સાથે સાથે જ પહાડ ચડવાનો, સાથે સાથે ઉતરવાનો, એટલે આશીર્વાદ મળી ગયા. એક ફાયદો થયો. એની પહેલાં એક શિબિર થઈ હતી ડિસેમ્બરમાં. એ ડિસેમ્બરમાં શિબિરમાં મોટો ફાયદો મળી ગયો. જ્ઞાન ચોટ્યું. નિરૂમાએ લખવાની સેવા, પેલા સેવા, શિબિર અને જાત્રા, ત્રણેયથી જ પ્રગતિ મારી થઈ હતી. એટલે તમે જે દર વખતે ઔરંગાબાદ શિબિરની વાત કરો છો, એ જ પહેલી શિબિર ત્યાં થઈ. ઓકે. આ સેવા મળી લખવાની, એ શિબિર થઈ, અને આ જાત્રા મળી. આ ત્રણેયથી પ્રગતિ થઈ મારી. તમારી પણ થશે. અને છેલ્લે મળીએ અમારા રુજુવાલિકા તીર્થને, જ્યાં મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન લાદ્યું હતું. દીક્ષા લીધા પછી પ્રભુને પૂરા 12 વર્ષ સુધી અત્યંત કઠોર ઉપસર્ગો અને પરિશહો આવ્યા. વિતરાગ ટાંકણે ઘડ્યો ગોશાલક, ઘડ્યો ગોશાલક, દુગ્ધ અમી પોષ્યું બાળક, પોષ્યું બાળક, છતાં ઉપસર્ગે વર્ત્યો વિતરાગ, છતાં ઉપસર્ગે વર્ત્યો વિતરાગ. પણ એ દરેક ઉપસર્ગમાં જરાય વિચલિત ના થનાર પ્રભુની અલૌકિક વિતરાગતાના અમે સાક્ષી છીએ. રુજુવાલિકા નદીના તટ ઉપર શાલના વૃક્ષની છાયામાં ગૌદોહિકા આસનમાં મહાવીર પ્રભુ ધ્યાનમાં લીન થયા. છેલ્લું આવરણ ખસતાં પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા. અને આ ભૂમિનો કણકણ પાવન થયો. ભગવાન મહાવીરની એ મનોહારી મૂર્તિના દર્શન કરીને મહાત્માઓ ધન્ય થયા અને ભગવાનને યાદ કરીને ભક્તિ અને ગરબા કર્યા હતા. ત્યારબાદ પૂજ્ય શ્રી પધાર્યા. રુજુવાલિકા તીર્થ ક્ષેત્રના રક્ષક દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાની પરમાત્માના દર્શન કરીને નદીના તટ ઉપર મહાત્માઓ સાથે ભોજન અને સત્સંગ કર્યા હતા. બહુ તડકામાં તપ્યા આપણે, બધી ટાઢીઓ કૂચો વાળી નાખ્યો. 4 દાડાની ઠંડી પેસી ગયેલી તે બધી નેકરી ગઈ. સારું થયું. વિટામિન ડી મળ્યો. દાદા વિટામિન દાદા જ કહેવાય. જતી રહી.
પણ ત્યાં બધા રાહ જોતા હતા દર્શન કરવાવાળા. તો એક એકને મળતા પછી ત્યાં ઊભી રહી. એમ કે જ્ઞાની પુરુષની ક્યારે દ્રષ્ટિ મળે એવી આમ ઝંખના કર્યા કરતા હતા. કેમેરો પાવો મૂકો આવી ગયા પૂજ્યજી, તોય પાછા પેલા જો ગાડી બીજી નીકળે પાછી જાય. આવું થયું. તડકો નથી અડતો. આવું ફાઇલ 2 નો તડકો અડવો ના જોઈએ, એની ગરમી અડવી ના જોઈએ. એવું ઠંડકમાં રહેવાનું શુદ્ધાત્માની. આ તીર્થંકરો ભગવાનમાં કે દેવદેવીઓ આટલા બધા હાજર હોય તો ઓલા જે મહાવીર ભગવાને જે ઓલા ત્રેજોલેશિયાના જે ઉપસર્ગાયા તો એમાં હેલ્પ ના કરે? કરી શકે, પણ ભગવાન ના પાડી દે કે મને મારું કર્મ પૂરું કરી લેવા દો ને, તમે સહાય કરશો તો મારું અધૂરું રહેશે. કે છે ભાઈ મારા બળથી મને પૂરું કરી લેવા દો, મારું પૂરું થશે એટલે મારું મોક્ષ થવાનું છે. તો ભગવાન જાગૃત હતા એ આપણે તો માગજો શું દાદા ભગવાન પાસે શક્તિ માગીને પૂરા કરજો. આપણો એક અવતાર બાકી છે, એ છેલ્લું શરીર હોય ને ચરમ શરીર, ત્યારે પછી કોઈના આધારની જરૂર નહીં. અને એમને ખાતરી જોઈએ કે ભાઈ આ તો બધું ફળ આપીને જવાનું છે. માર ખાવાનો હોય, કાનમાં બરું ઠોકાવાનો હોય, કંઈક દાજવાનું હોય, ફળ ભોગવી લઈશું અને હવે છૂટું છું, બસ આ છેલ્લું. ભગવાનને દીક્ષા લીધી પછી કર્મ છૂટતા હતા જ, રોજ ડિસ્ચાર્જ કર્મ ઉપયોગપૂર્વક નિકાલ કરતા હતા. ડિસ્ચાર્જ કર્મ અમુક પૂરા થયા, કેવળ જ્ઞાન થયું, પછી આગળના કર્મ પૂરા થયા, નિર્વાણ થયું. એટલે આપણે આ ડિસ્ચાર્જ કર્મ સંભાવે નિકાલ કરવાનો ધ્યેય રાખવાનો. એમાં મુશ્કેલી આવે, અડચણ આવે, સંભાવે નિકાલ કરવાનો. ગુનેગાર કોઈને જોવા નહીં, કોઈ માટે ભાવ બગાડવો નહીં, કોઈને દુઃખ આપવા નહીં. આટલો કાયદો પાડીને ધીમે ધીમે ઉકેલ લાવી નાખવાનો. અને જો ભગવાનને આ ભૂમિમાં કેવળ જ્ઞાન થયું તો આપણે બીજ નાખી શકાય કે મને પણ આવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થાવ, સિમંદર સ્વામીના શરણોમાં પહોંચીએ ત્યારે મને પણ મોક્ષ મળો. એ ભાવના ભાવવા માટે જ આ બધી તીર્થક્ષેત્રની યાત્રા આપણી. અને એ ઘડી આખરે આવી જ ગઈ. મહાત્માઓનું ટોળું અને પૂજ્યશ્રી મારા આંગણે પધાર્યા. મારા આનંદની કોઈ સીમા નહોતી. પહેલા દિવસે વિરામ પછી બીજા દિવસે સવારે પૂજ્યશ્રી સાથે સેવાર્થીઓ માટે સત્સંગ અને અનુભવ સેશન હતા. અને મહાત્માઓએ તળેટીમાં આવેલા સુંદર દેરાસરોના દર્શન કર્યા. મહાત્માઓના હૃદયમાં તીર્થંકર ભગવાન પ્રત્યેનો અહોભાવ ત્યારથી જ ગુંજવા લાગ્યો હતો. એમની પાસે શીખવા જેવું શું તો કે વિતરાગ થાવ, કમઠ ઉપસર્ગ કરે, પદ્માવતીમાં રક્ષા કરે, તો રાગ નહીં, એક પર દ્વેષ નહીં, એવા વિતરાગ થવાનું. દાદા હંમેશા ફોટો રાખતા પાર્શનાથ ભગવાનનો, હમણાં જે વિતરાગતા પ્રગટ થવી જોઈએ. બપોરે અમારી તળેટીમાં આત્મ સાક્ષાત્કારનો અનુભવ કરાવતી જ્ઞાનવિધિનું આયોજન થયું હતું. ઓહો, ભગવાન ઋષભદેવે જે જ્ઞાન ભરત ચક્રવર્તી રાજાને આપ્યું હતું તેવા દુર્લભ અક્રમ જ્ઞાનની આ કળિયુગમાં લાણ એટલે જ્ઞાનવિધિ. તેમાં પૂજ્યશ્રી થકી 204 મુમુક્ષુઓ આત્માનું જ્ઞાન પામી ધન્ય બન્યા હતા. અને હું પણ.
અને છેલ્લો દિવસ આવી ગયો પહાડ યાત્રાનો. મહાત્માઓ વહેલી સવારે ઉઠીને તૈયાર થઈ ગયા. સવારે 3 વાગે અમારા રક્ષક દેવ ભૂમિયાજીના મંદિરે દર્શન કરીને સૌએ પહાડ ચડવાની શરૂઆત કરી. કેટલાકે ડોલીમાં તો બાકીનાએ પગપાળા. અને કેટલાક મહાત્માઓ તો આગલા દિવસે પહાડ યાત્રા કરીને આજે બીજી વખત જોડાયા હતા. નાના મોટા સૌનો ઉત્સાહ જોઈને મારો ઉત્સાહ બમણો થઈ ગયો. રસોડાની એક ટીમ તો આગલી રાત્રે રસોડાનો માલ સામાન લઈને પહોંચી ગઈ હતી. તેમણે તો આખી રાત અમારા ખોળે ગાળી હતી. અને બીજી ટીમે તો કેટલાક વાસણો અને માલ સામાન ડોલીમાં લઈને પગપાળા પહાડ યાત્રા કરી હતી. ખબર છે કેમ? શિખર ઉપર ચડતાની સાથે જ મહાત્માઓને ગરમા ગરમ નાસ્તો આપવા માટે. ને બીજી બાજુ પૂજ્યશ્રીની પહાડ યાત્રાનો આરંભ થયો. નમો વીતરાગાય નમો અરિહંતાણમ. જેમ જેમ પૂજ્યશ્રીની પહાડ યાત્રા આગળ વધી રહી હતી તેમ તેમ તેમના પગલે પગલે ઝાડપાન, પાણી અને હવા સહિત બધું જ વાતાવરણ અલૌકિક લાગી રહ્યું હતું. મારા હૃદયમાં તો આનંદનો અખૂટ ધોધ ઉભરાતો હતો. રસ્તામાં આવતી ટૂંકના દર્શન કરતાં કરતાં સૌ મહાત્માઓ શ્રી ગૌતમ ગણધરની ટૂંક ઉપર ભેગા થયા. પૂજ્યશ્રી પણ ડોલીમાં અહીં પધારી ગયા. ટૂંકની નજીકમાં આવેલ નીરવ જલમંદિરમાં પૂજ્યશ્રીએ 250 જેટલા બ્રહ્મચારી ભાઈઓ અને બહેનોની ખાસ વિધિ કરાવી હતી. આ જ મંદિરમાં દાદાશ્રી અને નીરુમા પણ અચૂક બ્રહ્મચર્યની વિધિ કરાવતા. બ્રહ્મચર્યનો નિશ્ચય મજબૂત કરાવે તેવો અલૌકિક શક્તિપાત જ્ઞાનીના શ્રી મુખેથી આ વિધિમાં થતો. અપરિચય અને સ્ટ્રોંગ નિશ્ચય બ્રહ્મચર્ય સિદ્ધ થઈને જ રહેશે. મહાવીરણા ભારત હો મહાવીરણા સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને રે સિંહના સંતાનને સંકટ में टके संकट में टके
ત્યારબાદ નાસ્તો કરીને મહાત્માઓ એક સ્થળે ભેગા થયા, જ્યાં પૂજ્યશ્રીએ આશીર્વચનો પાઠવ્યા. આટલા બધા મહાત્માઓને એક સાથે સમાવવાની જગ્યા તો મારા ખોળામાં પણ નહોતી. છતાંય મહાત્માઓ એડજસ્ટ થઈને ખૂણે ખૂણે ગોઠવાઈ ગયા અને અગવડનો તેમને અણસાર પણ નહોતો આવ્યો, કેમ કે સૌનું ચિત્ત જ્ઞાનીની વાણીમાં એકાકાર હતું. हम आप इधर आए, ये डोली वाले लोग सब इधर हैं, रास्ते में भी पुजारी लोग आपका दर्शन करते हैं या स्टॉल वाले आपके दर्शन करते हैं, सिटी में आप जहाँ पे भी जाते हो सब दर्शन करते हैं या देखते हैं, तो उन सबको क्या फायदा होगा? अरे बहुत बड़ा फायदा हो जाएगा. एक बार भी निश्चय से दर्शन किया है तो मोक्ष की लिंक मिल जाएगी. 25-50 लाख 1000 लाख अवतार में लोग मोक्ष की लिंक उनकी पूरी होगी. ભગવાન આટલે બધે ઊંચે આવ્યા, એનું મહત્વ કયો ને? એનું મહત્વ એટલું છે કે તમે નીચે રહીને ભગવાનને ભક્તિ ના કરત, અહીં આવે તો 2 કલાક હજુ કેટલું બાકી થોડું છે. દાદા ભગવાન કરતા કરતા તે પેલી બાજુ સંસાર છૂટતો જાય ને ભગવાન પાસે નજીક જવાય. એ તો બહુ સહેલું પડ્યું ઉપર ચડવામાં. એમાં અડધે પહોંચ્યા ને થોડોક થાક જેવું લાગ્યું, પછી ડિમ્પલભાઈને જોયા ને એટલે તો ફટાફટ હાલો ડિમ્પલભાઈ હમણાં પૂછીએ છીએ આવશે, હાલો ફટાફટ ચડો. એટલે આપણને શું છે કે આ ભગવાનને છેટા રાખે ને તો જ આપણે આ સંસારની ચોટ ને બધા મોહ છૂટે બધા. એટલે ભગવાન યાદ કરતા કરતા 2 કલાક પછી તો થોડું સંસાર છૂટ્યો, પછી ભગવાનની ચોટી જાય. श्री सब जो 24 तीर्थंकर है वो सबका निर्माण सिर्फ इंडिया में क्यों होता है? क्योंकि इनका इंडिया का डेवलपमेंट टॉप मोस्ट है. वहाँ तीर्थंकर, ज्ञानी, वासुदेव, प्रति वासुदेव, चक्रवर्ती यहाँ ही जन्म होते हैं 63 साल का, और यही क्षेत्र से मोक्ष में भी आगे बढ़ते हैं. दूसरे क्षेत्र में हिंदुस्तान का डेवलपमेंट सारे वर्ल्ड में टॉप मोस्ट है, आध्यात्मिक डेवलपमेंट. इसके लिए यहाँ ही होंगे ना. आप बोले पीएचडी में लोगों को डॉक्टर क्यों बनाते हैं, फर्स्ट स्टैंडर्ड वाले को डॉक्टर क्यों नहीं बनाते? नहीं बनेगा. वो लोग पीएचडी में आएंगे तब डॉक्टर बोला जाएगा. तो पीएचडी का वर्ग यही हिंदुस्तान पीएचडी लेवल वाली बात है. यहाँ से केवल ज्ञानी होके मोक्ष जाते हैं. પૂજ્યશ્રી, એક આપણે જન્મ જયંતિ પછી નેક્સ્ટ જન્મ ક્યાં થાય છે એ આપણે અનાઉન્સ કરતા હોઈએ છીએ હર વખતે. તો નેક્સ્ટ યાત્રા ખબર છે એવિડન્સના હિસાબે એવું થાય, પણ આ ક્ષેત્રમાં જો અનાઉન્સ થાય તો મહાત્માઓને આનંદને જાત્રા થશે ક્યારે અને ક્યાં પછી કહેવામાં આવશે, કેટલા વર્ષે કઈ જગ્યાએ. પિયુષભાઈ સાચી વાત છે ને? પિયુષભાઈના માઇન્ડમાં તો પિયુષભાઈ કહી શકે છે ઓપ્શન્સ. એટલે કહ્યું ને ક્યારે અને ક્યાં એ પછી કહેવામાં આવશે, કહી દીધું ને અત્યારે. એટલે થઈ ગયું, પેપર ફોડી નાખ્યું એમણે. અને ત્યાંથી પૂજ્ય શ્રી ડોલીમાં પારસનાથના મંદિર તરફ રવાના થયા. મહાત્માઓ પણ જુદી જુદી ટૂંકના દર્શન માટે વિખરાઈ ગયા. મને થયું બસ જાત્રા પૂરી. પણ હજુ તો તળેટીમાં પહોંચ્યા પછી પૂજ્યશ્રીના સત્સંગ અને અનુભવોનો સિલસિલો ચાલુ જ હતો. રાત્રે થાકેલા પગને આરામ આપ્યા પછી બીજા દિવસે મહાત્માઓનો પૂજ્યશ્રી સાથે ગપ્પા સત્સંગ યોજાયો.
ન્યૂઝીલેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડ ગયા ને તો પથરા અને ઘેટા જોવા મળે. એની કરતાં આ બહુ સારો. અહીં કે ગૌતમ સ્વામીના પગલાં છે, અહીં સુધારવા સ્વામીના પગલાં છે, અહીં મહાવીર ભગવાનના પગલાં, તે ઘેટાના પગલાં છે. બોલવું નહીં આપણે બહુ. પછી આપણે તો ઘેટામાં શુદ્ધાત્મા જોવાય એટલે વાંધો નહીં. ન્યૂઝીલેન્ડમાં માણસની વસ્તી કરતાં 10 ગણી વસ્તી ઘેટાની છે. બોલો, તો ઘેટા જ દેખાયા કરે બધે. અને આફ્રિકા જાઓ તો ભાઈ જીરાફ ને ઝીબ્રા ને વાઇલ્ડર બીસ્ટ ને બધું એ જ જોયા કરવાનું બધું. અને આ તીર્થભૂમિ કહેવાય, ભગવાન યાદ આવે આપણને. દાદાનું એક સ્ટેટમેન્ટ હતું કે ભગવાનમાં આવી પછી કોઈએ બ્રહ્મચર્ય સાચવ્યું હોય તો એ દીપકભાઈએ છે. તો આજે તમે એ જ જગ્યા ઉપર વિચરી રહ્યા છો તો દેવદેવીઓને કેટલો રાજીપો હશે એના ઉપર? હા, એ તો બધું રાજી થાય ને. બ્રહ્મચર્ય પાળે અને આ જ્ઞાન સાથે બ્રહ્મચર્ય છે, કિંમત એની છે. અનંત અવતાર બ્રહ્મચર્ય તો ઘણા કાળ પાડ્યું હશે. સંતો મહંતો સાધુ સાધ્વી આચાર્ય થઈને પાડ્યું હશે. આત્મજ્ઞાન સહિત હોય ને એની વાત જુદી. આખું એ મોક્ષ પમાડે અને આત્મજ્ઞાન વગરનું પુણ્ય પમાડે ને દેવગતિમાં જઈને પાછો આવે. ઘણા પરાણે પાડતા હોય ને એટલે બહુ હેલ્પિંગ ના થાય. આત્મજ્ઞાન સાથે ને બ્રહ્મમાં ચર્યા તે સાચી બ્રહ્મચર્ય. આત્મામાં ચર્યા, આત્મરમણતા એ સાચું બ્રહ્મચર્ય. એટલે આ બે રીતે રિલેટિવલી અને રિયલી. અને એ બ્રહ્મચર્ય હવે આપણે બધામાં આત્માનો ભાવ બ્રહ્મચર્ય તો શરૂ થઈ ગયું કે આ જ હિતકારી છે, સર્વસ્વ આ જ કલ્યાણકારી. ધીમે ધીમે એક અવતાર 2 અવતારમાં અને આ જ ભાવમાં ઘણા બધા ફાઇલ પૂરી કરીને નીકળી જાય. પછી અમને બધાને શક્તિ આપજો. હા, એ જ ભાવના રાખવાની અને આવશે જ. મહાત્માઓના અનુભવોમાં એક વિશેષ અનુભવ હતો. કેવી રીતે અમારા રક્ષક દેવ ભૌમિયાજીએ તેમને માર્ગદર્શન આપ્યું ને સાચા રસ્તે વાળ્યા. અમે લોકો ભૌમિયાજી મહારાજના દર્શન માટે ગયા. ત્યાં દર્શન કર્યા, નમસ્કાર કર્યા એમને. પછી અમે જાત્રા માટે નીકળ્યા. પછી મુંબઈના 2 MBA ભાઈઓ અને અહીંયા અડાલજનો એક ભાઈ હતો, એ પાછળ રહી ગયા. એટલે હેલ્થ ઇસ્યુના લીધે એ વધારે કવર ના કરી શક્યા સાથે. એ લોકો પાછળ પડી ગયા ને તો આગળ પાછળ જોઈએ તો કોઈ દેખાય નહીં એમને. પછી 2 ફાટા આવી ગયા તો એ કન્ફ્યુઝ થઈ ગયા કે હવે જવું કઈ બાજુ. તો થોડીક વાર તો એ લોકો મૂંઝાયા. પછી વાંદરાની ટોળકી આવી ગઈ. 2 ફેમિલી, એક ફેમિલી આગળ ઊભી રહી ગઈ અને એક એમના પાછળ. તો આ લોકોને થઈ ગયું કે હવે કરશે કે એવું કંઈક કરશે. પણ જેમ આ લોકો પગલું ભરતા હતા ને એમ એ લોકો પગલું ભરતા હતા. પછી થોડીક વારમાં આ લોકો એમને ફોલો કરવા માંડ્યા. એ લોકો કાંઈ કૂદાકૂદી કે કાંઈ ન કરે, ખાલી ગાઈડ કરતા હતા. એમ કરતાં કરતાં ફરીને આ લોકોને સીધા પાછળ ગ્રુપમાં જોઈન કરાવી દીધા. ધન્ય ધન્ય ભૌમિયાજી શ્રી કરજી, ધન્ય ધન્ય ભૌમિયાજી શ્રી કરજી. ચાલો બધાને જય સચ્ચિદાનંદ. પાછા ટ્રેનમાં મળીશું. જય સચ્ચિદાનંદ. ચાલો બધાને જય સચ્ચિદાનંદ. આખરે જેની હું આટલા મહિનાઓથી રાહ જોઈ રહ્યો હતો એ જાત્રા જાણે પળવારમાં પૂરી થઈ ગઈ અને હવે ઘડી હતી વિદાયની. આ મહાત્માઓએ કેટલા પુણ્યશાળી. પૂજ્યશ્રીની ખૂબ ભાવના કે કેમ કરીને મહાત્માઓને વધુ સમય આપી શકાય અને એટલે જ એમની રિટર્ન જર્ની એવી રીતે ગોઠવી કે બંને ટ્રેનમાં અમુક કલાકો પૂજ્યશ્રીએ મહાત્માઓ સાથે જ સફર કરી શકે.
ભગવાન અક્રમ ટ્રેન અંકાર જો, જોડે ને જોડે જ રહેજો, જગતનું કલ્યાણ કરજો. જય સચ્ચિદાનંદ. સરસ, શુદ્ધાત્માનો ઉપયોગમાં રહીશું. બીજું કામ જ શું છે આપણે? અને જે સંયોગ ભેગો થયો, થાળી આવી, સંભાવે નિકાલ કરો, વ્યવસ્થિત છે. જમવાનું આવ્યું, વ્યવસ્થિત છે. બાજુમાં જતું રહ્યું તો વ્યવસ્થિત છે. વ્યવસ્થિત અને સંભાવે નિકાલ. શુદ્ધાત્મા થઈને ઉપયોગમાં રહેવાનું આપણે. હા, એ નથી ગમતું એવું એ ભેગું થાય ને ગમતું છે. ફર્સ્ટ ક્લાસ સોનાની થાળીમાં જમવાનું એ ગમે, અને પેલું ટોયલેટ જવાનું ના ગમે. આ એ નિકાલ કરવાનો ને પેલો એ નિકાલ કરવાનો. અને ના ગમતું કશું ના રહે ને એ હદે એડજસ્ટ થયા કરવાનું. પ્રતિકૂળતા વિટામિન છે, એડજસ્ટ થઈ જવાનું. બાજુવાળો જ નસકોરાવાળો ભેગો થાય તોય બરોબર છે. અને આપણી બાજુમાંથી જ બધો સામાન પસાર થયા, ઘોંઘાટ ઘોંઘાટ ચાલ્યા કરતો હોય તોય વ્યવસ્થિત. આપણે ખુશ થવું કે બીજા કોકને આપણે, હું તો આવું એડજસ્ટમેન્ટ કરું કે મારે આવી જગ્યા મળી છે, તકલીફ વધારે પડે છે, તો હું મારી જગ્યાએ બીજો તો એને આટલી બધી તકલીફ પડે જ ને, માટે સારું થયું, ચાલો હું સંભાળી લઈશ, તો એને તો રાહત ને, કોકને તો રાહત થઈ મારા વતી. એવું એડજસ્ટમેન્ટ લયા કરવાનું. બધી બાબતમાં પોઝિટિવ એડજસ્ટમેન્ટ લયા કરવાનું. ચાલો, જય સચ્ચિદાનંદ બધાને. સંભાવે જે સંયોગ આવે નિકાલ કરતા રહીશું. આપણે છે ને એક જ કાયદો પર કસાય રહિત વ્યવહાર. બાકી આ ખાવા પીવાની બહુ કચકચ રાખી જ નથી. બટાકો ખાવો હોય તો ખાજો, ના ખાવો હોય તો ના ખાશો. સચ્ચિદાનંદ છે બધું. જય સચ્ચિદાનંદ. ખાલી સફર જ નહીં, પૂજ્યશ્રીએ ટ્રેનમાં જ એક એક મહાત્માને ચરણ સ્પર્શ દર્શન પણ આપ્યા હતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદ થઈ ગયો ને? મજા આવી ને? ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કસરત જ છે બધી. આમ આમ કરીને નીકળ્યું ને એટલે બધી એક્સરસાઇઝ થઈ જાય. કમર ઉમર એકદમ દુખાવો ઓછા થઈ જાય. જય સચ્ચિદાનંદ. આનંદ આનંદ થઈ ગયો. ચાલો, જય સચ્ચિદાનંદ. છૂટા નહીં પડવાનું શું? અરે ઉપર તો જુઓ. અક્રમ એક્સપ્રેસ દાદા ભગવાનની ઉપડી ઠેઠ શ્રીમંત સુધી પહોંચાડી દેશે આપણને. અમને આનંદ આવ્યો, તમને પણ આનંદ આવ્યો. અરે તમારો આનંદ જોઈને જ મને આનંદ વધી ગયો પડશે. બધાને પૂછ્યું તો કે બહુ આનંદ આવ્યો. મેં તો બરાબર છે, મહાત્માઓને આનંદ આવે એટલે મને આનંદ આનંદ જ હોય.
આપણે તો આખું આ વખતનું હતું ને પેલું મહાત્માને તકલીફ ના પડવી જોઈએ, એ આપણી બધી ટીમ ભેગા મળીને પ્લાનિંગ કર્યું હતું. બસ છેવટે સરસ રીતે પતી ગઈ જાત્રા. આપણે કહે ને કુદરતનો નિયમ છે કે જેટલું વહેતું મૂકો ને એને 3 ગણું વધારે આવે, એટલે આરામથી ખૂબ આવશે બધાને. નીરુમાએ કાશ્મીરમાં કીધું ને કે કોઈએ રકઝક કરવાની નથી, જે શાલ કહે ને 5000 તમારે લેવી હોય તો કચકચ કર્યા વગર લઈ લેવાની. અને મોક્ષે જનારા આ લોકો વર્ષી દાન કરે તીર્થંકરમાં, આખું વરસ રામ ખોબલે પાવડે ભરીને લોકો દાન આપ્યા કરે. એનું લખાણ છે કરોડો સોના મોરોનું દાન આપે 1 વર્ષ સુધી દીક્ષા લેતા પહેલા. કેટલું મોટું કહેવાય. તો આપણે મોક્ષે જનારા જ બધા કહેવાય. હા, આપણે આપી દેવું નથી, પણ આપણે જ્યાં કરી દઈએ તો કચકચ નથી કરતા. કંઈ રિક્ષાવાળો હોય તો 2 રૂપિયા આમ તેમ લઈ લે ને, નોર્માલિટી, આમ કકડાટ નહીં, કરકરશે નહીં, સહજ ભાવે છૂટથી લોકોને દુઃખ ના આપીને આપણે વ્યવહાર પૂરો કરવાનો. તમે દરેકના દર્શન કરો છો, તમે વાત કરી છે, પણ હવે આજે આપણે જગ્યાએ ગયા હતા તો કે ભગવાન મહાવીર અહીંયા વિચર્યા હતા, એમનું જન્મ સ્થળ જોયું, એમનું દીક્ષાનું સ્થળ જોયું, નિર્વાણ સ્થળ જોયું, તો એ જગ્યાએ તમને કેવા ભાવો થાય, તમને શું અંદર ઊભું થાય? એટલે કેવળ જ્ઞાન વાળું વધારે ટચ થઈ ગયું. આપણે સ્ટેશન જવું છે ને, એના દાદાએ બોલો એ આપ્યું છે આપણને આખું જ્ઞાનવિધિ, કેવળ જ્ઞાનની જ જ્ઞાનવિધિ આપી છે. આટલું હવે ભરેલો માલ બાવો રહ્યો, જ્ઞાની કે અજ્ઞાની, પોતે તો જુદો, આત્મા કેવળ થઈ ગયો છે, કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા આપી દીધો છે. આ નિકાલી જ બાબત રહી, જે કહે છે ને પર્યાય ચોખ્ખા કરવાના રહ્યા, દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ, પર્યાય બાકી રહ્યા. કોઈકને 5 લાખ હોય ને કોઈને 25 લાખ હોય ને 50 લાખ હોય, 5 કરોડ હોય, પણ આપણને બનાવી દીધો કેવળ જ્ઞાન સ્વરૂપ. એ તે વખતે બહુ ટચ થઈ ગયું. આપણને આ દશા મળી છે, એટલું બધું તે વખતે જાગૃતિ ઓર વધી જાય કે આવું મારું સ્વરૂપ છે, આ મને મળ્યું છે. અને આ ફેર જ નથી રાખે, જે ભગવાનની દશા એ દશામાં આપણને મૂકી દીધા છે. બાકી છે ને ભગવાન મહાવીર જેવી દશામાં 5 આજ્ઞાથી તમે રહી શકો, એટલું બધું આખું વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. તે વખતે બધું એ વધારે રહ્યું. પછી બધું સરસ રહ્યું. જ્ઞાનવિધિમાં મિથ્યાત્વ ખલાસ થાય, ક્ષાયક સંકિત થયો. હવે બસ ક્ષાયક સંકિત થાય ને એને એક અવતાર જ રહે. એ દાદા 2-3 કહે છે કે ભાઈ આપણે આ ભરેલો માલ મોટો છે, 2-3 અવતારમાં મોક્ષી જવાનું. કેવળ જ્ઞાન ક્ષાય સંકિત એટલે કેવળ જ્ઞાન હાથવેત આવી ગયું કહે છે. 70% 5 આજ્ઞા તો 1 અવતાર, 50% 5 આજ્ઞા તો 2 અવતાર, 40% તો 3 અવતાર. પછી બોલ્યા નથી દાદા. ચાલો બધાને જય સચ્ચિદાનંદ. ટ્રેન જેમ જેમ દૂર જતી ગઈ, મારી દ્રષ્ટિમાંથી ઓझल થઈ ગઈ, અને પાછો હું આ યાદોને વાગોળતો રહ્યો. આ આખી જાત્રા નિહાળીને ખરેખર હવે મને સમજાયું કે આ મહાત્માઓ જાત્રાને જેકપોટ કેમ કહે છે. જય સચ્ચિદાનંદ. તમે જેકપોટનો લાવો લેજો રે મહાત્માઓ, તમે જેકપોટનો લાવો લેજો રે મહાત્માઓ. તમે હરવા જજો, ફરવા જજો, ખાજો પીજો, કપા શોપિંગ સત્સંગથી, તમે જ્ઞાનની શ્રેણીઓ ચડજો રે મહાત્માઓ, તમે જ્ઞાનની શ્રેણીઓ ચડજો રે મહાત્માઓ. તમે જ્ઞાની સંગે જાત્રા માણજો રે મહાત્માઓ. બસ મારી અંતરની એ જ ભાવના કે ફરી ફરી મહાત્માઓ આ ક્ષેત્ર ઉપર આવતા રહે અને અમને તેમની સેવા અને જ્ઞાની પુરુષના સાનિધ્યનો લાભ મળતો રહે.